સુરતમાં ખાડીપુરને લઈને પાલિકાની સ્થિતિ ગોળા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા જેવી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। છેલ્લા 5 વર્ષથી ખાડીપુરનો સામનો કરતા વિસ્તારોમાં હવે પાલિકાના અધિકારીઓએ ડ્રોન દ્વારા સર્વે અને ડીપીઆર તૈયાર કરવાની કામગીરી શરૂ કરી છે। પાલિકાના અધિકારીઓએ સૌથી વધુ અસરગ્રસ્ત સારોલી ગામથી ડ્રોન સર્વેની શરૂઆત કરી ખાડીપુર દરમિયાન 10 થી 15 ફૂટ સુધી પાણી ભરાયેલા વિસ્તારોને ડ્રોન કેમેરામાં કેદ કરવામાં આવ્યા હતા। શહેરમાં છેલ્લા 15 દિવસમાં 2 વખત ખાડીનું પાણી ઘૂસી આવતા લાખો નાગરિકો હેરાન થયા છે અને ઘરવખરી તથા વાહનોને ભારે નુકસાન થયું છે। છેલ્લા 5 વર્ષ દરમિયાન અનેક સર્વે અને સમિતિઓ દ્વારા તપાસ કરવામાં આવી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી થઈ નહીં હોવાના સ્થાનિકોનો આક્ષેપ છે। હવે પાલિકા દ્વારા શરૂ કરાયેલા નવા સર્વે અને ડીપીઆરની કામગીરીનું પરિણામ ક્યારે જોવા મળશે તે મોટો સવાલ ઉભો થયો છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।